પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ ખાતે ગજ્જર સુથાર 66 ગોળ સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। કલોલ શહેરમાં સમાજની શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપવા તથા યુવા પેઢીમાં સ્પર્ધાત્મક ભાવના વિકસે તે હેતુસર શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ ગજ્જર સુથાર 66 ગોળ સમાજ દ્વારા તારીખ 3 મે 2026ના રોજ ભારત માતા ટાઉન હોલ ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો ભવ્ય ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ટાઉન હોલ ભરચક ભરાઈ ગયો હતો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે વિશ્વકર્મા દાદાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પવિત્ર વિધિમાં ઉપસ્થિત મહાનુભાવો, દાતાશ્રીઓ અને આગેવાનો જોડાયા હતા, જેનાથી કાર્યક્રમને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્પર્શ મળ્યો હતો। આ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય બાળ વિકાસ કલ્યાણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનનું સૌથી શક્તિશાળી હથિયાર છે અને આવા સન્માન કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। તેમણે સમાજના આગેવાનોને પણ આવા પ્રોત્સાહનકારક કાર્યક્રમો સતત યોજવા બદલ અભિનંદન આપ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી ચામુંડા સેવા ટ્રસ્ટ, ડીંગુચા જીવન સહાય યોજના, કલોલ વિશ્વકર્મા મહિલા મંડળ, શ્રી વિશ્વકર્મા મંદિર ગોજારિયા સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા। સાથે સાથે સમાજના દાતાશ્રીઓ, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં બહેનો તથા બાળકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી। આ કાર્યક્રમમાં સમાજના કેજીથી લઈને કોલેજ સુધીના વિવિધ ધોરણમાં પ્રથમ 4 ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મંચ ઉપર બોલાવી સન્માનપત્ર, ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દરેક વિદ્યાર્થીનું નામ ઘોષિત થતાં જ ઉપસ્થિત લોકોના તાળીઓના ગળગળાટ વચ્ચે સન્માન કરવામાં આવતું હતું, જે વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બની હતી। તે ઉપરાંત સમાજના આશરે 400 જેટલા અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન રૂપે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી દરેક વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જળવાઈ રહે અને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા મળે। સમાજ દ્વારા માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય કે ગુજરાત સ્તરે નામના મેળવેલા વિદ્યાર્થીઓને પણ મોમેન્ટો અને ગિફ્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ માત્ર 2 વર્ષના નાનકડા બાળકે ટીવી એડવર્ટાઇઝમેન્ટમાં ભાગ લઈને મેળવેલી સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેને લઈને ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને બાળ પ્રતિમાને વધાવી લીધી હતી। સમાજના આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગજ્જર સુથાર 66 ગોળ સમાજ દ્વારા વર્ષ દરમિયાન સમૂહ લગ્ન, ચોપડા વિતરણ, ઇનામ વિતરણ, અમાસની કથા તેમજ અન્ય અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં એકતા અને સહકાર અને વિકાસના મૂલ્યોનું મજબૂત બનાવે છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ ગજ્જરે સુવ્યવસ્થિત અને અસરકારક રીતે કર્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સમયસર પૂર્ણ થયો હતો। અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, દાતાશ્રીઓ, સમાજજનો માટે સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સૌએ સહભાગી બની કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। આ સમગ્ર સમારોહ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, પ્રતિભાનો સન્માન કરવા અને નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે એક પ્રેરણાદાયક સફળ પહેલ સાબિત થયો હતો। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ। નમસ્કાર। ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન। આજ રોજ કલોલ મુકામે પ્રગતિ મંડળ અને 66 ગોળ સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આજે મને એક સૌભાગ્યની વાત છે મારા માટે કે મને અહીંયા બાળ આયોગના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેવાનું થયું છે અને વિશ્વકર્માની દીકરી તરીકે પણ ગૌરવ અનુભવું છું કે સમાજના સૌ પરિવારો સાથે મને અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે। ત્યારે સમાજ જ્યારે આવા આજના બાળકો માટે જ્યારે પોતાનું જે કૌશલ્ય બાળકોએ પ્રદર્શન કર્યું છે અને એમને સન્માનિત કરવાના હોય ત્યારે સૌનો, વડીલોનો, સમાજના આગેવાનોનો સાથ અને સહકાર મળે ત્યારે એવા બાળકોને એમનામાં અનેરી પ્રેરણા મળતી હોય છે। એટલે જ કોઈ પણ સમાજ હોય, જ્યારે સમાજો બાળકોના, મહિલાઓ, યુવાનો કોઈ પણ હોય એમના ઉત્થાન માટે જ્યારે કામ કરતી હોય ત્યારે સમાજના સૌ આગેવાનો, વડીલો
એમનો સહકાર અને સાથ મળી રહે ત્યારે જ સમાજ આવી ઊંચેરી સિદ્ધિ ઉપર પ્રાપ્ત કરતી હોય છે. ત્યારે આજે આ કાર્યક્રમમાં ઇનામ વિતરણના દાતા અને ભોજનના દાતા અને તમામ પ્રકારના જે દાતાઓ પણ પોતાનું યોગદાન આપી અને તન મન ધનથી જેણે પણ યોગદાન આપ્યું છે એમને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવા કાર્યક્રમને સફળ બનાવવા માટે આવા સૌ સાથીદારોનો પણ ખૂબ જ જરૂર પડતી હોય છે. ત્યારે સૌએ સાથે મળી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે. એટલે એમને પણ સમગ્ર ટીમને અને સમાજના પ્રમુખ શ્રી ટ્રસ્ટીશ્રી અને એમની સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને બાળકો પણ એમના આવનારા સમયમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એના માટે આગળ વધે એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અને સમાજના સૌ વતી પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. એ બાળકો ખૂબ એમના જીવનમાં આગળ વધે અને અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે.